નમસ્કાર મિત્રો, આજે હું એક નવી શ્રેણી લઈને આપની સામે આવી રહ્યો છું. ઘણા વખત એવો વિચાર આવતો હતો કે જીવનના આપણા જે અલગ અલગ મૂલ્યો છે અને અલગ અલગ રંગ છે એના વિશે વાત કરવી હોય તો સૌથી ઉત્તમ પાત્ર કયું? અને મને એવું લાગ્યું કે કદાચ એના માટે સૌથી ઉત્તમ પાત્ર કૃષ્ણ સિવાય કોઈ હોય જ ન શકે. અને વાત જ્યારે કૃષ્ણની કરતા હોય ત્યારે જો કૃષ્ણની સાથે કાવ્ય જોડાઈ જાય, કદાચ ભારતની કોઈ પણ ભાષામાં કૃષ્ણ વિશે જેટલા કાવ્યો લખાયા હશે એટલા કાવ્યો ભાગ્યે જ કોઈ પાત્ર વિશે લખાયા હશે. અને એટલે જ મને એવો વિચાર આવ્યો કે એક નવી શ્રેણી લઈ આવું કે જેમાં કૃષ્ણ કાવ્યની વાત કરીએ. તો કૃષ્ણ કાવ્યની વાત કરતી આ મારી પ્રથમ શ્રેણી હું આપની સમક્ષ મૂકું છું. મિત્રો, વાત જ્યારે કૃષ્ણની કરીએ અને કૃષ્ણ કાવ્યની કરીએ અને ત્યારે મિત્રતાની વાત આવે, સખાની વાત આવે. ભાગવતમાં કહેવામાં આવેલ છે અને ગીતામાં જેમ કૃષ્ણ કહે છે કે હું તારો સખા છું, હું તારો મિત્ર છું, હું તારી સાથે છું જ્યારે તું તારી જાતને મને સમર્પિત કરે છે. તો આજે બી એક મિત્રતાની વાત કરીએ મિત્રો. કૃષ્ણ સુદામાનું એક ઘણું જૂનું એક કાવ્ય છે, એની મિત્રતાને મૂલવતું એક કાવ્ય છે, એની વાત કરીએ. તમને પ્રશ્ન આવશે કે કૃષ્ણ અને સુદામાની વાતથી જ મેં શરૂઆત શું કામ કરી? તો એમાં મારો પોતાનો સ્વાર્થ છે. હું પોતે પોરબંદરનો અને સુદામો એ પોરબંદરનો, એટલે કૃષ્ણ સાથેનું પહેલું સાનિધ્ય હું મારી જન્મભૂમિથી શરૂ કરું એવી મને ઈચ્છા થઈ. સુદામા અને કૃષ્ણ એક એવી મિત્રતા કે જે કોઈ અનોખા બંધનથી બંધાયેલી મિત્રતા. આમ તમે એક રીતે વિચારો તો ક્યાં કૃષ્ણ, ક્યાં દ્વારિકાનો નાથ, 18 અક્ષોહિણી સેનાનો માલિક, જેના એક અવાજ પર સમગ્ર ભારત વર્ષ હલી જાય, જેના સુદર્શન ચક્રથી ભલભલા ડરી જાય, જેની વાંસળીના નાદથી સમગ્ર વિશ્વ સંગીતમય થઈ જાય, એ મોહમય પાત્ર એટલે કૃષ્ણ. અને સામે સુદામા, પોરબંદરમાં રહેતો એક દુર્બળ, પોતળીવાળો, દીન બ્રાહ્મણ કે જેની પાસે જ્ઞાન છે પરંતુ તેણે નક્કી કર્યું છે કે મારું અયાચક વ્રત હું પાડીશ. અયાચક એટલે હું માંગીશ નહીં, કોઈ આપશે તો લઈશ, કોઈ જો મને ખાવાનું આપશે તો ખાવાનું લઈશ, કોઈ મને પહેરવા વસ્ત્રો આપશે તો વસ્ત્રો લઈશ. આ દિન સુદામા જ્યારે પોતાની પત્ની અને બાળકોની ગરીબીથી એક દિવસ એવો વિચાર કરે છે કે એની પત્ની એક દિવસ એને એમ કહે છે કે તમે તમારા મિત્ર વિશે વાત કરો છો, દ્વારિકાના નાથની વાત કરો છો, તમે કૃષ્ણની વાત કરો છો, શા માટે જઈ અને તમે કૃષ્ણ પાસે જઈને કંઈ માંગતા નથી? પરંતુ આ સુદામા એક એવો મિત્ર કે જેવું નક્કી કરે છે કે હું ભૂખ્યો રહીશ પણ જો દુનિયામાં કોઈ પાસે ના માંગુ તો મિત્ર પાસે કેવી રીતે માંગુ? અને અહીંથી આ કાવ્ય શરૂ થાય છે કે એક દિવસ પત્નીથી વાતથી પ્રેરાયેલો સુદામા કે પત્નીના કહેવાથી આ સુદામા દ્વારિકા જવાનું વિચારે છે. પણ મારા મિત્ર માટે શું લઈને જવું? પત્નીને પૂછે છે કે હું મિત્રને આટલા વર્ષો પછી મળું છું,
છેલ્લે હું જ્યારે ગુરુના આશ્રમમાં તેને મળ્યો હતો ત્યારથી આજ સુધી મેં એને કંઈ આપ્યું નથી. ત્યારે એની પત્ની એમ કહે છે કે ઘરમાં બીજું તો કાંઈ નથી, આ થોડા તાંદુલ છે. એટલે તાંદુલની એક નાનકડી પોટલી સુદામાને બાંધીને એના ખેસમાં બાંધીને આપે છે. અને સુદામા ચાલતો 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 કૃષ્ણને મળવા માટે નીકળે છે. અને આ કૃષ્ણને જ્યારે મળે છે ત્યારે કવિ લખે છે કે નહીં રે જાણેલી કદી નહીં રે મનેલી, જેને ગોઠડી તોડાઈ નહીં તોડી રે સંતો રે, એવી કૃષ્ણ સુદામાની જોડી. અને આ કૃષ્ણ સુદામાની જોડીનો આ સુદામો ચાલતો 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 જ્યારે દ્વારિકામાં આવે છે ત્યારે શું જુએ છે? ત્યારે જુએ છે કે હે દ્વારિકાના નાથનો હે ઉચેરો મહેલ છે, દિન રે સુદામો આવી બારણે ઉભેલ છે. આ દિન રે સુદામો બારણે આવીને ઉભો છે કે જેના વસ્ત્રો ફાટી ગયેલા છે, જેણે એક પૂતળી પહેરેલી છે, અને સામે હેવાલો જુડે હિંડોળા ખાટ, હે રાણી રૂક્ષ્મણીની સાથ. ત્યાં તો જાણી એવી વાત સુદામો જુએ પ્રભુની વાત. કૃષ્ણ ત્યારે પોતાના હિંડોળે ખાટ બેઠા છે અને રાણી રૂક્ષ્મણીની સાથે અલગ મલકની વાતો કરે છે. ત્યારે દ્વારપાળ આવીને કહે છે કે પ્રભુ, એક દીન બ્રાહ્મણ બહાર આવીને ઉભો છે અને એવું કહે છે કે એનું નામ સુદામા છે અને આપને એ મળવા માંગે છે. અને પ્રભુ કહે છે કે કોણ સુદામા? દ્વારકામાં મારું આ સૌભાગ્ય કે મારો મિત્ર મને મળવા આવ્યો છે. અને આવે શામળીઓ સામેથી દોડી 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 રે આવી કૃષ્ણ સુદામાની જોડી. જ્યારે સાંભળે છે ત્યારે શામળીઓ શું કરે છે? શામળીઓ દોડતો પોતાના અંગ વસ્ત્રો કદાચ ખેંચાતા જાય છે. રૂક્ષ્મણી જે કહે છે કે નાથ ધીરે ધીરે, પણ એ તો પોતાના ઊંચા મહેલની પગથિયાઓને દોડતો દોડતો ત્યાં પહોંચે છે અને સુદામાને જઈ અને ભેટી પડે છે. મિત્રો, આને કહેવાય મિત્રતા. ત્યાં મિત્ર ન જુએ નાત કે જાત, ગરીબી અમીરીની વાત નથી. મારો બાળપણનો સખા છે, મારો સુદામા છે. અને પ્રભુએ સુદામાને પોતાની સાથે લાવે છે અને લાવી અને બેસાડે છે અને પૂછે છે કે સુદામા કેમ છે? પ્રભુ એને પોતાના સિંહાસન પર બેસાડે છે અને કહે છે કે તું સુદામા અહીં બેસ. સુદામા કહે છે કે મારાથી અહીં બેસાય? તો કે હા, બેસ, અહીંયા બેસ, અમારા સિંહાસન પર બેસ. અને પોતાના સિંહાસન પર બેસાડી અને પ્રભુ રાણી રૂક્ષ્મણીને કહે છે કે આપ એક પાત્ર લાવો અને સોનાના પાત્રમાં સુદામાના પગ રાખી અને પ્રભુ એના ચરણ પખાડે છે. મિત્રો, સુદામાના નસીબની બલિહારી જુઓ કે સાક્ષાત પ્રભુ પરમેશ્વર, જગત વંદનીય પ્રભુ પોતે એના ચરણ પખાડે છે. અને સાક્ષાત લક્ષ્મી અવતાર સુદામાના ચરણ પખાડવા માટે થઈ અને એને પાણી રેડે છે. સુદામો શરમાય છે. શેનાથી શરમાય છે? પોતાના વસ્ત્રોથી શરમાય છે. એ વિચારે છે હું ક્યાં? બિચારો એક નાનકડો ગરીબ બ્રાહ્મણ અને પોતાના મિત્રની આ સોનાની દ્વારિકા જોઈ અને વિચારે છે કે હું, મારી પત્નીએ મને એમ કીધેલ છે કે અહીંયા આવીને આની પાસેથી કંઈ માંગજે, હું કેવી રીતે માંગી શકું આની પાસે? અને બીજો વિચાર એને આવે છે કે મારા મિત્ર પાસે માંગુ. અને મિત્રો, મિત્રતા છે ને એક બહુ અલગ પ્રકારનો ભાવ છે. અહીં લેવાની, આપવાની, માંગવાની
મૂકવાની કોઈ વાત હોતી જ નથી. અહીંયા વાત હોય છે તારા મનથી મારા મનનો સંવાદ. અને જ્યારે સુદામાને પગ ધોઈ અને પછી જે હિંડોળા ખાટ પર પ્રભુ રૂક્ષ્મણીજી સાથે બેઠા હતા, એ હિંડોળા ખાટ પર પ્રભુ સુદામાને લઈને બેસે છે. અને પછી જેમ આખ્યાનમાં જેમ કહેવામાં આવેલ છે એમ પછી સાંભળ્યો એમ બોલ્યા, તને સાંભળે રે આપણી બાળપણાની વાત, હા મને કેમ વિસરે રે. અલગ મલકની મિત્રતાની વાતો કરે છે, અલગ મલકની પોતપોતાની એકબીજાની સાથેની ગોઠડીની વાત કરે છે. અને ત્યારે ભગવાન કૃષ્ણ યાદ કરે છે, યાદ છે સુદામા, તું મારા તાંદુલ ખાઈ ગયો હતો? ગુરુ માતાએ આપેલ ભાથું સુદામા એકલો ખાઈ ગયો હતો અને ભગવાન કૃષ્ણને નહોતું આપ્યું. આના માટે મિત્રો એક સરસ મજાનું વિદ્વાનોનું તારણ છે. એમ કહેવામાં આવે છે કે સુદામાએ કૃષ્ણના ભાગનું ભાથું પોતે ખાઈ લીધું હતું, એના કારણે એને દરિદ્રતા આવી. મિત્રો, સુદામા દીન હતો, ગરીબ હતો, પણ જ્ઞાની હતો. અને એને સમજાઈ ગયું હતું કે ગુરુમાએ જે ગ્રહ પરિસ્થિતિમાં, જે ગ્રહ સ્થિતિમાં એ વખતના જે યોગ હતા એમાં જ્યારે તેમણે જે ભાથું આપેલ હતું, આ ભાથું જે વ્યક્તિ ખાય એને દારિદ્ર આવી. અને સુદામાએ વિચાર્યું કે હું તો દરિદ્રતામાં રહેવા ટેવાયેલો છું, હું તો દારિદ્ર ભોગવી લઈશ, પરંતુ મારો કાનો, મારો ગોકુળનો આ નટખટ કનૈયો એ દારિદ્ર કેવી રીતે લઈ શકશે? તમે જુઓ, સુદામા માટે એક મિત્ર છે. હું અને તમે આજે આપણે જઈએ અને એમ કહે કે કૃષ્ણ તું મને આપ, કારણ આપણા માટે ઈશ્વર છે. પણ મિત્ર માટે ઈશ્વર નથી હોતો, મિત્ર માટે ફક્ત મિત્ર. એના માટે તો જેમ હું એમ તું, એના માટે કોઈ ભેદભાવ નથી, એના માટે કોઈ ઊંચ નીચ નથી. એટલે એ એમ વિચારે કે મારા મિત્ર માટે હું શું કરી શકું? ભલે ઈશ્વર હશે તો હશે, પણ છતાં ઈશ્વરને દારિદ્ર ન આવવું જોઈએ. અને એટલે સુદામા એમ નક્કી કરે છે કે આ ભાથું તો હું જ ખાઈશ, હું દારિદ્ર ભોગવી લઈશ, પણ મારા કૃષ્ણને દારિદ્ર નહીં આપવાનું. એટલે કૃષ્ણ જ્યારે કહે છે કે યાદ છે તે દિવસે સુદામા તું મારું ભાથું ખાઈ ગયો હતો, કૃષ્ણ એને ટીખડ કરે છે, કારણ કે કૃષ્ણ પણ સમજે છે એ તો કોઈના પણ મનની વાત જાણનારો જગતનાથ છે. અને એમ કે પણ હવે આજે તું મારા માટે શું લાવ્યો? ભાભી, છોકરા બધા કેમ મજામાં છે ને? તો કે હા મજામાં છે. તો કે ભાભીએ મારા માટે કંઈ મોકલ્યું નથી? સુદામા વિચારે છે કે હે મિત્ર, તારી પાસે શું નથી કે જે હું તને આપું? અને સાહેબી નિહાળીને સુદામો શરમાય છે, તાંદુલની પોટલી ધરતા અચકાય છે. મનમાં વિચારે છે તો ખરું, પણ આને કેમ આપો? અને ત્યારે કૃષ્ણ સામેથી કહે છે કે સુદામા પેલી કંઈક છે, જો ને ત્યાં કંઈક બાંધેલું છે. શું બાંધેલું છે? હેવાલો માંગી માંગી ખાય, ફાકે ચપટીને હર ખાય, કૌતુક જોનારાને થાય, એવું શું છે તાંદુલ માય, એવું શું છે તાંદુલ માય,
હે માધવ મૂલવે હે માધવ મૂલવે મીઠપ ને હાથ જોડી રે એવી કૃષ્ણ સુદામાની જોડી હે સંતો રેવી કૃષ્ણ સુદામાની જોડી. વાલો માંગે ખાય, ફાંકે ચપટી ને હરખાય. કૌતુક જોનારાને થાય એવું શું છે તાંદુલમાં? કારણ કે જોનારા તો વિચારે કે આ તાંદુલની પોટલી છે. હવે આમાં એવું તો શું છે? મહેલમાં દરેક વ્યક્તિઓ જોવે છે કે જે 56 ભોગ રોજના આરોગે છે, એને આ તાંદુલની પોટલીમાં એવું તો શું મળ્યું કે એમાં એમને આટલી મીઠપ લાગી? પણ મિત્રો, કૃષ્ણ જ્યારે તાંદુલની પોટલીમાંથી જ્યારે તાંદુલ ખાય છે ને ચપટી ભરીને, ત્યારે એની મીઠપ એ છે કે એ વિચારે છે કે આ દરેક ચપટીમાં હું મારા મિત્રના ગરીબી, મારા મિત્રના દુઃખ હું મારી પાસે લઉં છું. રૂક્ષ્મણીજી એક તરફ ઊભા હરખાય છે, કારણ કે એ તો પ્રભુની લીલા જાણે છે. એમને ખબર છે કે આ શું ચાલી રહ્યું છે. પ્રભુએ એક ચપટી આરોગી અને ચમત્કાર થયો મિત્રો કે સુદામાના ઘરમાં જ્યાં અન્ન નહોતા ત્યાં અન્નના ભંડાર ભરાઈ ગયા. પ્રભુએ બીજી ચપટી આરોગી અને ત્યાં સુદામાના ઘરનું બાળકોને, તેમની પત્નીને અલગ અલગ પ્રકારના વસ્ત્ર પરિધાન મળી ગયા. પ્રભુએ ત્રીજી ચપટી આરોગી અને સુદામાની જે ઝૂંપડી હતી એક મોટો મહાલય બની ગયો. પછી એમ કે છે મિત્રો કે જ્યારે એમણે ચોથી ચપટી આરોગી ને, ત્યારે પ્રભુએ પોતાની સાહેબી, પોતાના સેવકો, પોતાની જે વૈભવતા છે એ સુદામાને આપી. પ્રભુ પાંચમી ચપટી આરોગવા જાય છે ત્યારે રૂક્ષ્મણીજી એમના હાથને રોકી લે છે અને કહે છે, પ્રભુ બધું તમે જ ખાઈ જશો, આ ચપટી મને આપવા દો. આમાં બે કારણ છે મિત્રો. પહેલું કારણ તો એ કે રૂક્ષ્મણીજી પ્રભુને એમ કહે છે કે પ્રભુ બધું જ આપી દીધું, હવે શું તમે ને હું એમના દાસ થવાના છીએ? અને રૂક્ષ્મણીજી જ્યારે ચપટી આરોગે છે, સાક્ષાત લક્ષ્મી જ્યારે ચપટી આરોગે છે, ત્યારે એમાં સુદામાને સમગ્ર જીવન માટે દારિદ્ર્ય મુક્ત વૈભવતા, જેને આપણે પ્રોસ્પરિટી કહીએ, લક્ષ્મીજી આપી દીધા. કરામત ગજબની કરી જાય મિત્રો. એક આપણા ગુજરાતીના કવિ છે, બહુ સરસ મજાની વાત કરે છે કે કરામત ગજબની કરી જાય મિત્રો, બની હસ્તરેખા ફળી જાય મિત્રો. કરીશું ઘણું એવું કહે ઘણા, પણ કાંઈ પણ કહ્યા વિના ઘણું કરી જાય મિત્રો. ન શબ્દો ન ચહેરા પર ભાવ કોઈ, છતાં મનની વાતો કડી જાય મિત્રો. કદાચ આ લેખકે જે લખ્યું એ કૃષ્ણ અને સુદામાની આ વાતને ધ્યાનમાં રાખીને જ કદાચ લખ્યું હશે. કારણ કે સુદામાએ કાંઈ કહ્યું નહીં, પણ મનની વાતો કડી જાય મિત્રો. અને કૃષ્ણએ કાંઈ કહ્યું નહીં, કહે નહીં કશું, પણ છતાં કરી જાય મિત્રો. તમારા બધા જ કામ કરી નાખે. સુદામો વિચારે છે કે હવે મારે શું કરવું? ધીરે ધીરે સુદામો એક દિવસ રોકાય છે, 2 દિવસ રોકાય છે, 3 દિવસ રોકાય છે. પ્રભુ એને અલગ અલગ પ્રકારના વસ્ત્રો પરિધાન આપે છે. અને છેલ્લા દિવસે જ્યારે સુદામા નીકળે છે ને, ત્યારે પ્રભુ કહે છે કે સુદામા તારે કઈ કહેવું છે? સુદામા કહે
કે 4 દિવસ પ્રભુ તમારી સાથે રહેવા મારે શું કહેવાનું? આપણે જ્યારે મંદિરે જઈએ ને ત્યારે આપણે 2 હાથ જોડીએ અને પછી આપણા મનમાંથી આપણે એક છે ને પેલું આપણું ડિમાન્ડ લિસ્ટ ખોલીએ અને ડિમાન્ડ લિસ્ટ ખોલીને ચાલુ કરીએ કે ભગવાન 12માની પરીક્ષા દીકરાની આવે છે 90% લઈ આવજે. પ્રભુ કાલે એક ડીલ ફાઇનલ થવાની જાય, થઈ જાય તો પૂરું, પછી હું તારી પાસે કોઈ દી કંઈ નહીં માંગુ. એક કામ કરજે ને ભગવાન, કાલે જ છે ને બેંકમાં લોન આપેલી છે, જરાક પાસ કરાવી નાખજે. અને દરેકમાં પાછા આપણે પ્રભુને સામે કહીએ કે આટલું કરજે તો એક નાળિયેર આપીશ, આટલું કરજે તો 11 રૂપિયા ધરાવે. અરે એને શું જરૂર છે? એ તમારી પાસેથી કાંઈ માંગતો નથી. ખરેખર જ્યારે આપણે મંદિરે જઈએ ને ત્યારે આપણે એટલું જ કરવાનું છે કે 2 હાથ જોડવાના છે અને સુદામા ભાવ આપણે રાખવાનો છે. અને જેમ સુદામાએ કહ્યું ને કે પ્રભુ બસ તમે તમારી સાથે આટલા દિવસો ગાળ્યા, બીજું મારે શું જોઈએ? એમ આપણે પણ પ્રભુને ફક્ત એટલું જ કહેવાનું છે કે પ્રભુ તે મને એટલું આપ્યું કે હું મારા ચરણ પર ચાલી અને તારી સામે આવ્યો, એટલી તે મને સામર્થ્ય આપ્યું. બાકી તો તું જાણે જ છે અને તું જે સમયે જેને જે આપવાનું છે, ક્યારે આપવાનું છે, એ વિશે તું જાણે જ છે. કારણ કે સખા સુદામાનો નથી, કૃષ્ણ છે ને એ આપણો સૌનો સખા છે. અને સખા પાસે મંગાય નહીં, સખાને ફક્ત કેમ છો કહેવાય. એના દ્વારે જઈને કેમ છો કહેવાનું, 5 મિનિટ બેસવાનું અને નીકળી જવાનું. બાકી જાણે જ છે કે એને તમને શું કરવાનું છે. સુદામા જ્યારે પાછો જાય છે ત્યારે એને સરસ મજાના પ્રભુના પિતાંબર પહેરેલા છે અને જ્યારે સુદામા બહાર પોતાના આંગણે જાય છે ને ત્યારે પ્રભુ એમ કહે છે કે સુદામા એક કામ કર ને. તો કે શું? તો કે આ પિતાંબર મારા છે, તું બદલવાનું ભૂલી ગયો. છતાં સુદામાને એ બાબતમાં કોઈ દુઃખ નથી. એને કીધું હા સખા, આ તો હું ભૂલી જ ગયો, આ તો દ્વારકાના નાથના વસ્ત્રો છે. એટલે સુદામા અંદર જાય છે અને પોતાની જે પોતળી હતી ને જે પહેરીને આવ્યો હતો, પ્રભુ કહે છે કે તારી પોતળી સરસ મજાની ધોઈને રાખેલ છે. પાછું પોતાની પોતળી પહેરી અને બહાર નીકળે છે. અને આ સમગ્ર દ્રશ્ય દાઉજી જોઈ રહ્યા છે. એટલે તેઓ પૂછે છે કે કૃષ્ણ, તે આપવામાં શું બાકી રાખ્યું છે? તો બધું આપી દીધું એને, અને હવે તારો જીવ જેમ બાવળે અટક્યો એમ તારો જીવ તારા પિતાંબરમાં અટક્યો. હવે આટલું આપી દીધું, એક પિતાંબર આપી દીધો તો શું જાત? ત્યારે કૃષ્ણ કહે છે કે ના, મારો સુદામો જેમ આવ્યો હતો ને એમ જ પાછો જવો જોઈએ. કારણ કે કોઈ એમ કહેવું ન જોઈએ કે જો આવ્યો તો અયાચક વ્રતની વાત કરતો, કે હું જીવનમાં કોઈ પાસે હાથ નહીં ફેલાવું અને પોતાના મિત્રનું પિતાંબર પણ ન છોડું. મિત્રો, મિત્રતાની આ બહુ મોટી વાત છે. આપણે જ્યારે વાત કરીએ ને, જેમ કે જમણો હાથ આપે ને તો ડાબા હાથને ખબર ન પડે કે મેં આપ્યો. મિત્ર આપે ત્યારે જેમ કહે નહીં ને, એમ જે કર્યું એના એ ગુણગાન પોતે પણ ન ગાય. અંગ્રેજીમાં એમ કહેવામાં આવે છે સાઉન્ડ ધ ટ્રમ્પેટ, પણ મિત્રતામાં એમ કહેવામાં આવે છે ઇટ શુડ બી પિન ડ્રોપ સાયલન્સ.
એમાં વાત કહેવાની ન હોય, વાત જતાવવાની ન હોય. એટલે કૃષ્ણ એમ કહે છે કે એની પોતળી પહેરીને પાછો જાય. દાઉજી કહે છે પણ તે એના પગ ધોયા હતા, એટલે કાંઈ નહીં તો એને પગમાં પહેરવા માટે ચાકડીઓ તો આ બિચારો પોરબંદર સુધી જશે. તો કે ના, મારી દ્વારિકા પાવન થઈ જશે જો આ સુદામાના પગ, એની ચરણ રજ આ દ્વારિકામાં પડશે. મિત્રો, ભક્તની આ પરમ ચરમ સીમા હોય છે, ભક્તિની આ ચરમ સીમા હોય છે કે જ્યારે પ્રભુ એમ ઈચ્છે કે મારા ભક્તની ચરણ ધૂલી મારી ભૂમિ પર પડે, અને એ પોતળી પહેરેલો સુદામો પાછો જાય છે. પોરબંદર, પોતળી અને કૃષ્ણકાય વ્યક્તિની એક અજબની જોડી છે મિત્રો. એક આ સુદામો કે જે પોતળી વાળો પોતાની પોતળી પહેરી અને નીકળ્યો અને પ્રભુ પાસેથી પોતાનું ધાર્યું કરાવી ગયો કાંઈ કહ્યા વગર. અને એક બીજો એવો જ પોતળી પહેરેલો, એક વળ્યા બાંધાનો બીજો એક આવો જ સંત કે જેણે પોતાના સત્ય અને અહિંસા વ્રત, એકે પોતાનું અયાચક વ્રત અને બીજા પોતાનું અહિંસા વ્રત, જેણે જેના સામ્રાજ્યમાં કદી સૂરજ નહોતો આથમતો, એના યુનિયન જેકને ભારતમાંથી હાથમાં આવી દીધો. મિત્રો, આ વાત સાદગીની છે, આ વાત પોતાની દ્રઢ નિશ્ચયની છે, પોતાનામાં વિશ્વાસની છે અને પોતાના સિદ્ધાંતોના વિશ્વાસની છે. આવી અમૂલ્ય મિત્રતા, અને મિત્રતા એ તો બહુ અલગ પ્રકારની વાત છે. એને જો નિભાવી જાણો તો જ એમાં આનંદ આવે. એમાં લેવાનું નહીં, એમાં આપવાની મજા છે. એમાં કહેવાનું નહીં, ચૂપ રહેવાની મજા છે. આવી જ અમૂલ્ય મિત્રતા, આવો જ અમૂલ્ય સંગાત અને આવા જ કૃષ્ણ ગીત, આવી જ કૃષ્ણ કવિતા, એક નવી કવિતા લઈ, એક નવી કૃષ્ણની વાત લઈ અને એને આપણા જીવન સાથે જોડતા નવા પ્રસંગોને લઈ ફરીથી આપ સમક્ષ પ્રસ્તુત થવાની હું ઈચ્છા રાખું છું અને ઈચ્છું છું કે બહુ જલ્દી પાછો આવીશ. અને અંતમાં ફક્ત એટલું જ કહીશ કે તમારો મિત્ર તમારું ઘરેણું છે. મિત્ર કોણ છે એ અગત્યનું નથી, મિત્ર કેવો છે અગત્યનું નથી, એનું સામાજિક સ્તર શું છે અગત્યનું નથી, તેની આર્થિક સાતત્યતા અગત્યની નથી. અગત્યની એ છે કે મિત્ર છે. અગત્યની બાબત એ છે કે એની સાથે તમારા મનના તાર જોડાયેલા છે. અગત્યની બાબત એ છે કે એવો સંબંધ છે કે જે કંઈ માંગતો નથી, જે કંઈ આપતો નથી, એમાં આપ લે અને જેમાં આપવા અને લેવાની વાત ભૌતિકતા સાથે જોડાયેલી નથી. એક અગત્ય, એક અમૂલ્ય પ્રકારના આનંદથી જોડાયેલી છે. આવી જ મિત્રતા અને આવા જ કૃષ્ણમય વાતો સાથે ફરીથી એક વખત આપની સાથે પણ મિત્રતાનો તાર જોડાય તેવી મનની ઈચ્છા સાથે અસ્તુ. જય શ્રી કૃષ્ણ.